જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો આપણે છે ને તબેલો બનાવવાનું ચાલુ છે. હાલો તમે બતાવું. તબેલો કરવાનું ચાલુ છે અને તબેલામાં છે ને શીલા ભરાવવા માટે આપણે ખીલા આવે ને જે ખૂંટ ભરાવાના એના માટે એક મશીન પણ લાવ્યું છે. બતાવું. જો મિત્રો આપણે વૈકન તબેલો બનાવ્યો છે. 2-3 દિવસથી કામ ચાલુ છે. આપણે જો 52 ફૂટનો બનાવ્યો છે ને. આ બધા આપણે ઢોરા છે, પશુપાલન બિઝનેસ ને આટલાથી મળી તો બનાવ્યો છે ને. તો મિત્રો આપણે છે ને વૈકણ હવે શીલા નાખવા પડે. જેવી રીતે આ શીલા ઢોરા બોજેલા છે ને એ રીતે ખીલા ખૂંટ નાખવા પડશે. તો ખૂંટ નાખવા માટે આપણે આ બધું સણતર કર્યું ને તો કોકરી અને સિમેન્ટથી કર્યું હતું, પણ હવે ખૂંટ નાખવા માટે આપણે છે ને કપસી લાવવી પડશે. તો મિત્રો આપણે છે ને કપસી અને સિમેન્ટનો માલ બનાવવા માટે એક મશીન લાવ્યું છે. જો તમને બતાવું. આ છે મશીન, આ છે ગોળો. તો આ મશીનમાં આપણે માલ બનાવવાનો છે. જો તમે છે ને આમાં કપસી અને સિમેન્ટ નાખવાનો એટલે છે ને અસલ મસ્ત માલ બની જાય, એક નંબર. જો અને ગોળો કહેવામાં આવે. આ છે આપણું ટ્રેક્ટર. તો મિત્રો હજુ મશીન લાવી દીધું છે અને આપણે આજ તો માલ બનાવીને ગમે એમ નાશ કરવાનો છે ને શીલા ભરવાના છે. તો જો તો ચલો તો મિત્રો હવે તમને થોડી વાર પછી મળીએ ને આપણે જવાનું છે બહાર. તો ચલો પછી મળીએ. રેડી? આ છોકરું બેઠું છે ભાઈ. જો હાય કે હાય ઓમ કરી દે. હાય કે શું નામ છે તારું? તો મિત્રો આપણે છે ને હવે આ ટ્રેક્ટર પડવી અને ગોળો પેલી બાજુ લઈ જવાનું છે અને માલ બનાવવાનો છે. તમે જુઓ. તો મિત્રો આ છે આપણો તબેલો અને આ તબેલામાં આપણે હવે ખૂંટા નાખવાનું છે, એટલે કે શીલા નાખવાની છે. આ છે સિમેન્ટ ને મશીન. તો મશીનમાં આપણે સિમેન્ટ, કોકરી, રેત અને કપસી ને પોણી આ બધું અંદર નાખવાનું છે મશીનમાં અને આ બધાનો માલ બનાવવાનો છે. માલ બનાવ્યા પછી આપણે ખૂંટા નાખવાના છે, શીલા પેલા ભેંસો બાંધવા માટે, ગાયો બાંધવા માટે. તો ગોળો ભમતો થઈ ગયો છે. હવે ભમતા ગોળામાં આપણે બધું નાખવાનું છે. તો ચલો આ કપસીન બપસીન બધું નાખી દઈએ અને નાસીને પછી તમને મળીએ. તો જો આ પોણી, કપસીન, સિમેન્ટ ને બધું નાખવાનું છે આપણે. તો ચલો હવે અંદર નાખી દઈએ આ બધું. રેડી? તો મિત્રો બધું અંદર તો નાખી દીધું છે, પણ હવે અંદર પોણી રેડવાનું ચાલુ કર્યું છે નળીએ. તો પોણી જો અંદર જાય રહ્યું છે. સિમેન્ટ, કપસી, રેત ને કોકરીને આ બધું નાસીને પછી પોણી નાખવાનું, રેડવાનું, એટલે માલ મસ્ત બની જાય. તો મિત્રો આપણે માલ બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત. હવે આ માલને આપણે નીચે પાડીને પછી તગારે ભરીને લઈ જાવ. तुझे कुछ बोलना है? बोलूँ? કેમ છો એમ કે
ચમચો અહીં ચાલે કે ચમચો શું બનાવ્યું ખીર બનાવી તાર ખાવી છે ખીર ખીર બનાવી ખીર તાર ખાવી છે શીરો બનાવ્યો શીરો શું બનાવ્યું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે શીલા ફિટ કરી નાખ્યા છે અંદર જો અને આવું તળિયું ને કર્યું છે આ બાજુ હજી પૂરણ કરવાનું છે માટી નાખવાનું છે ને પછી એ તળિયું કરવાનું છે અને અંદરનો તબેલો આવો કર્યો છે ગમે તો જો તમે આટલું આટલું પૂરણ કરવાનું છે આપણે આ જગ્યાએ જો તો હવે આપણે જે ખીલાનું કામ હતું એ પતી ગયું છે તો મિત્રો તમને આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા કારણ કે આવા નવા બ્લોગ તમને મળતા રહે તો ચલો મળીએ નવા બ્લોગની અંદર તો ત્યાં સુધી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન